નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ પ્રથમ યાદી જાહેર કરી છે, જેમાં મનસુખ વસાવાને પણ પસંદ કરવામાં આવ્યા છે. તો ભરૂચની લોકસભાની સીટ ઉપર મનસુખ વસાવાને 7મી વખત ઉમેદવાર તરીકે પસંદ કરવામાં આવ્યા છે, જેને લઈને મનસુખ વસાવાના પરિવારમાં ખુશી જોવા મળી રહી છે. તેમણે ફટાકડા ફોડી અને મીઠાઈઓ વહેંચી અને ઘરમાં ખુશી વ્યક્ત કરી હતી. તો હાલમાં ચૈતર વસાવા સામે આવનારી લોકસભાની ચૂંટણીમાં ભરૂચની સીટ ઉપરથી મનસુખ વસાવા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લડશે. તો હવે આવનારા સમયમાં ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જંગ જામશે. તો ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી બંને આવનારી લોકસભાની ચૂંટણીમાં પૂરા જોરથી ચૂંટણી લડશે. ત્યારે મનસુખ વસાવાના પત્નીએ જણાવ્યું હતું કે અમે ચૈતર વસાવાને હરાવીશું અને ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો કે 7મી વખત મનસુખ વસાવાને ભરૂચની લોકસભાની સીટ માટે પસંદ કર્યા છે. તે બદલ તેમણે ભારતીય જનતા પાર્ટી અને નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો હતો. અને મનસુખ વસાવાના પત્નીએ જણાવ્યું હતું કે ચૈતર વસાવા ભલે મારા ગામના હોય, પરંતુ અમે ચૈતર વસાવાને હરાવીશું, કારણ કે 6 ટર્મથી મનસુખ વસાવા જીતતા આવ્યા છે. તો 7મી વખત પણ ભારતીય જનતા પાર્ટી જીતશે, એવું મનસુખ વસાવાના પત્નીએ જણાવ્યું હતું. ધન્યવાદ દર્શક મિત્રો.